ના જ ન પાડી એમ મને ક્યાં થઈ ગયું. કાલ ફોન કર્યો તો સૂતો તો નકરો આવીને સૂતો રે. તો અત્યારે છે ને આપણે અત્યારે ભેહુની ગમાણું ભરવાની છે. અમારા નાના નાના વાસડા બધાય અને અત્યારે અમારે કાળુભાઈ અને મુકાભાઈ અત્યારે છે ને અત્યારે ગમાણું ભરી રહ્યા છે. અને આ અમારી ભેહું રો ખાલી આમ રો ભાદરનો ભીમો પડ્યો એમ પડ્યો હો આમ તો રો ભગર. અને આ બધું એમ તો પાણી પાણી આખું થઈ ગયું છે. કેટલું આપેલું આ કાઢ બધું એમ અને હવે અમારા સત્તાધારમાં સુરતના અમારા સેવકો બધાય તો ધીમે ધીમે બધા આવવા માંડ્યા છે. જેમાંથી અમારે એક મેન સેવક શ્રી કનુભાઈ કથિરિયા અત્યારે અમારી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. તો જય આપા કીકા કનુભાઈ, કેમ છે વરસાદ પાણી? અરે વરસાદની વાત જ નહીં. અત્યારે અમારે બધા ગૌશાળા વાળા માટે અત્યારે અમારે કનુભાઈ ચા લઈને આવી ગયા છે. પાવડો ઘણો ખરો હાલી ગયો છે ને ભાઈ અત્યારે ખાતો છે બ્રેક. તો અત્યારે જોવા વાહિદાના ઢગલા જોવા ને ખાલી આ જો ખાલી વાહિદાના ઢગલા હો ભાઈ. તો ભાઈ હજી ક્યાં આંકવા જવાનું? પાકડિયામાં ખજાનો બાજા 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 બાજા. તમે આગ્યો ભાઈ, તમે આગ્યો ભાઈ પાવડો, તમે આગ્યો ભાઈ પાવડો હે ભાઈ, તે આગ્યો ભાઈ પાવડો. કોણ હતો પાવડો આખો વાળો? તો આ પાવડો વાળ નાખ્યો જો સાણ આવતું નથી. તો અત્યારે ધીંગાણો થઈ ગયું. કોણ હતું? આ ટોપી વાળા ભાઈ. કોણ હતું? દેવડી જાનભાઈ કી. વિડિયો બનાવો તો આપણે જો એક ગા વિયાણી છે જેને મસ્ત મજાની આપણે કપિલી વાહડી આવી છે. અને માવઠાના કારણે અત્યારે એવી તકલીફ બધી ઊભી થાય. જો આ ખાંડનું તગારું આપણે ફેરવવું પડ્યું. અમારી ભેહું અત્યારે જો આવી ગઈ છે વાડામાં, એક પછી એક આવતી જાય છે. અત્યારે અમારે 9 ભેહું દૂધની છે સત્તાધારમાં. એક પછી એક જો અત્યારે આવે છે. પાર્લરમાં જઈને આવ્યું છે અત્યારે તો ખાડામાં નાઈ. આ ભેહું દોઈ કેવું બળ પડે હવે. આ ડોબા તો છે ને ભાઈ શિયાળે ને ઉનાળે ધારા લાગે. અત્યારે હોમાં હમ કવડવા દોડે હો ભાઈ. શું કેવું ભાઈ તારું? કરી ખાલી રાબડું જો અંદરનું. બધી ગાયું આપણે પાકડ્યા અને ભેહું બધું ભેગું છે. હવે આમાં આપણે લાગશે વાહિદાનો આપણે જે પાવડો મારે છે ભાઈ એમાં આપણે આમાં જ મારવાનો છે. તો આપણે અત્યારે જે ગા વિયાણી ને તેની માટે એક આપણે ડોક્ટરે દવા આપી છે. કારણ કે થોડીક ગા આપણે થોડીક ઉંમરવાળી છે તો તેને આપણે અત્યારે છે ને ખોળમાં નાખીને અત્યારે થોડીક દવા દેવાની છે. તો જુઓ અત્યારે અમારે કાળુભાઈ અત્યારે થોડોક ખોળ નાખી રહ્યા છે, તેમાં દવા આપણે નાખવાની છે. તો ને આ છે આપણી દવા. તો આ દવા આપણે શું કામમાં આવે છે જરા કોમેન્ટ કરજો. તો જો અત્યારે આપણે આ દવા છે જે આપણે ગા વીએ અને જેને કેલ્શિયમની આપણે છે ને ઓછું હોય ઘટતું હોય તો તેને આ દવા દેવામાં આવે છે. તો તમે આ તમારા પશુને આ દવા આપો છો તો કોમેન્ટ કરતા જજો. અત્યારે તમે આ ખાલી ટ્રેક્ટર હાલ્યો આવે ને એ પ્રમાણે આનો વિચારો કે આમાં કેટલું આપણે રાબડું છે. આખા ટાંગા ખૂટી ગયા આમ તો. અત્યારે એટલું આપણે આ આખો દિવસ 24 કલાક એક ધારો વરસાદ આવ્યો છે તો તેના લીધે આપણે આ જો આખું રાબડું થઈ ગયું છે.
વાડામાં આપણે છે ને હવે વાહિદું કરવાનું છે. આ ગૌશાળા છે આપણે પાછળનો વાડો. તો આ ખાલી ગાબડું જુઓ તમે, સાણ. તો ચાલો આ ગાવું હવે આપણે બહાર કાઢી નાખવી. આપણે વાડો સાફ થઈ ગયો છે અને બધી ગાયો ઓટોમેટિક એના વાડામાં જઈ રહી છે. તો અત્યારે આ વાડો આપણે સાફ કર્યો હતો, જેમાં અત્યારે અમારી આ બધી ગાયો જાય છે, કારણ કે હવે નીણ નાખવા છે ત્યાં વાડામાં. તો ચાલો અંદર બતાવું. ફિનિશ. સોડું સોડું તાર છૂટવું છે. હા કઈ ડબલ પાવડા લઈને જાય છે તો એક આખા ટાંગણમાં હલવાઈ ગયું. આને અમારે ટ્રેક્ટર હાલતું હોય ને એટલે એવા ડિસ્કો કરવાની મજા આવે. જો